રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ અમારે કપા 2-4 દિવસનો થઈ ગયો છે. કોક ખેડૂત મિત્રો કે અમારે 8-8 દિનના કપા થઈ ગયા છે ને ખડ એવું છે હોમ મનારાનું બહાર, તો હું કરવું જોઈએ એ કે હબદેનાની કોઈ દવા હોય તો સીધો, નકર ઘરે છૂટા છેડા થવાના છે. એટલે આ છૂટા છેડા લેવાના નથી. હાડુભાઈ ને ઓલે જવાનું છે ઘીના પચપચા લાડવા ખાવા માટે, કારણ કે પેલા ખડ બાળી દેવાનું છે. જો ખડ નહીં બળો ને તો ઘરે તમે કોઈ બાપા લે ભાઠો. એટલા માટે તમે કપાસ કરેલો હોય તો પણ નિંદામણ બળી જાય, મગ અડદ કર્યા છે તો પણ નિંદામણ બળી જાય, સોયાબીન કર્યું છે કે મગફળી કરી છે કે તુર કર્યું છે તો પણ નિંદામણ બળી જાય. બાળી દેવાનું છે, એમાં કોઈ શંકા ને સ્થાન રહેતી નથી. તો હું જે દવા તમને કહું એ પ્રમાણે તમારે દવા નાખવાની છે. તો પહેલા વાત કરીએ તુરની, કે ભાઈ તુરના પાકની મારી પાસે પટ્ટીપાન વાળું ખડ થાય છે. કાળિયું, ખારિયું, હાંભો, કૂતરા, મણસો, બાજરીના પાન જેવું, જુવારના પાન જેવું, મકાઈના પાન જેવું જે ગોળ પાન વાળું થાય છે ને એ નહીં, પટ્ટીપાન વાળું જે નિંદામણ છે એ બળી જશે. એમાં આવે છે પેલા ડોક્ટર પ્લાન્ટ વાળાનું ક્વિઝાલોફોપ 10%. કેટલું? 10%. પંપે તમતારે 30 ml લેખે નાખીને ઘાટી જાડી વ્યવસ્થિત દવા છાંટી દેવાનું છે. પટ્ટી પાનવાળા નિંદામણો બળી જાય ના સફા સાફ થઈ જાય, કોઈ ચિંતાને સ્થાન નથી. આમાં આવશે ક્વિઝાલોફોપ 10%. બીજું આવશે ધાનુકા કંપનીનું ટરગા સુપર, બરાબર. આમાં આવશે ક્વિઝાલોફોપ કેટલા? 5%. કેટલું આવશે આમાં? ક્વિઝાલોફોપ 5%. 40 ml લેખે તમારે નાખવાનું છે. સારામાં સારું તમને પરિણામ મળશે. માનો કે આમાં શું છે 5% છે અને આમાં 10% છે. તમને જે નજીકમાં મળતું હોય તમે લઈ લેવાનું. આ 30 ml નાખવાનું છે, આ 40 ml તમારે પગમાં ઘમાટી બોલાવે નાખી દેવાનું છે. ફર્સ્ટ ક્લાસ પરિણામ આવશે. એક આવશે બાયર કંપનીનું વેબ સુપર, બરોબર છે. આની માલિક આવશે ફેનોક્સાપ્રોપી ઇથાઇલ 9.3%. કેટલું? 9.3%. અને પંપે નાખવાનું છે 40 ml લેખે. આમાં 9.3 આવે છે, આમાં 10 આવે છે. જે તમને મળે તમે તારે લઈ લેવાનું છે, કોઈ ઉપાધિ કરવાની નથી. એક આવશે અદામા કંપનીનું એજીલ. અદામા કંપનીનું આવશે પ્રોપોક્વિઝાફોપ 10%. કેટલું? પ્રોપોક્વિઝાફોપ 10%. આ પર તમે 30 ml લેખે આપી શકો છો. આમાં પણ 10% આવશે ક્વિઝાલોફોપ, આમાં પ્રોપોક્વિઝાફોપ આવશે. આ બંનેમાંથી તમને ગમે એ મળે લઈ લેવાનું છે, કોઈ ચિંતા કરવાની નથી, બરાબર. તો આ હતો તુરમાં નિંદામણ. હવે આવશે તમને કહું સોયાબીનમાં. સોયાબીનના પાકની મલિપા ગોળ પાન અને પટ્ટી પાન બંને પ્રકારના નિંદામણો છે. બંને પ્રકારના નિંદામણોને બાળી દેવાના છે, રાખા કરી દેવાના છે, ના રાખવાના નથી. તો હવે જે ખેડૂત મિત્રોને ફક્ત ને ફક્ત ગોળ પાન વાળું ખડ થાય છે તો એમને આ જે ડોક્ટર પ્લાન્ટ વાળું ઇમેજ થાય પર 70% આવે છે એ પંપે ખાલી 5 ગ્રામ નાખવાનું છે. કેટલું? ખાલી 5 ગ્રામ. ગોળ પાન વાળું ખડ થતું હોય તો, જો સાથે તમને કોઈ લાંબા પાન વાળું ખડ થતું હોય, પટ્ટી પાન વાળું ખડ થતું હોય તો તમારે ક્વિઝાલોફોપ 10% આવે. આ બંને પણ આપી શકો છો, સ્ક્રીનશોટ પાડી લેવાનો, બરાબર છે. પછી ટરગા સુપર આવે છે, આ બંને પણ તમે નાખી શકો છો, સ્ક્રીનશોટ પાડી લો. આમાં પણ તમને પરિણામ મળશે, બરાબર. બાયર કંપનીનું વિક સુપર આવે, આ પણ તમે નાખી શકો છો, સ્ક્રીનશોટ પાડી લો. શું કામ? કે આ બધી બે વસ્તુ તમને તમારા નજીકના વિસ્તારમાં મળી રહે. તો ગોળ પાન ને પટ્ટી પાન સોયાબીનના પાકની માલિપા જાય ગોળે ઘાસ દો. તો તમે અદામા કંપનીનું એઝિલ અને ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે ઇમ્પિરિયા આવે છે આમ પણ તમે આપી શકો છો. સારામાં સારા પરિણામો મળશે, બરાબર છે. કારણ કે આની માલિપા જે ઇમિડિયેટ થાય પર છે 70% છે, જ્યારે બીજાની માલિપા આવશે એની ટકાવારી ઓછી આવશે. જેમ કે અદામા કંપનીનું જે સકેજ આવે છે તે, હવે અદામા કંપનીના સકેજમાં ઇમિડિયેટ થાય પર 3.75, એટલે કે 4 પૂરું નથી આવતું. અને પ્રોપોક્વિઝાફોપ 2.5, જ્યારે આમાં 10% આવે છે, બરોબર, અને આમાં 10% આવે છે. તો આમાં કેટલું આવે છે? 2.5. મંગો કરો ધીમે ધીમે, ચાલો બાપા ગરમી થઈ ગઈ મારા વાલા, બરોબર. 2.5 આવશે, બરોબર. આ પણ તમે નાખી શકો છો. પણ આનું માપ જે છે એ પંપે 80 ml નું છે. કેટલું? 80 ml નું 15 લીટરનો જે આપણી પંપ હોય ધમણિયા ભડાંગ 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 જતા હોય, બરાબર. હવે તો બેટરી વાળા હોય છે ને, હોમ કરો એટલે બેટરી મને હાલવા, બરાબર. તો એ બેટરી વાળા પંપમાં પણ તમે 80 ml નાખીને પણ છાંટી શકો છો. પણ પાક તમારો હોજ્યા પછી
25 દિવસનો હોવો જરૂરી છે. જો તમને શક્ય જ ન મળે તો તમે ધાનુકા કંપનીનું જે પર્સ આવે છે એ પર્સ પણ તમે લઈ શકો છો. ફોમેઝા ફેન આવશે અને ક્વિઝાલો પોપ આવશે 4.68 કેટલો 4.68 એટલે કે 5 પૂરું નહીં, બરાબર. જેમ કે આમાં 10 આવે છે, આમાં 9 આવે છે, આમાં 5 આવે છે, આમાં 10 આવે છે, તો આ પણ વસ્તુ તમે આપી શકો છો. આમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે, બરાબર. હવે વાત કરીશું આપણે મગફળીની. તો જે તમને કહો દવા સોયાબીનમાં બતાવી છે જેવી રીતે, એવી રીતે દવા મગફળીમાં પણ હાલશે, બરોબર. હવે મગફળીમાં ગોદરેજ કંપનીનું જે પ્રોનાઉન્સ આવે છે એમાં ક્વિઝલો પોપ આવે છે તમને કહો 8.5% અને ઇમિજા થાઇપર આવે છે 15%. તો એ વાપરી શકો છો. આઈએલ કંપનીનું હાચીમેન આવે છે, એ હાચીમેન પણ વાપરી શકો છો. ધાનુકા કંપનીનું ટોર્નાડો આવે તો ટોર્નાડો પણ તમે વાપરી શકો છો. પરંતુ આ બધામાં ઇમિજા થાઇપર આવશે 15% અને ક્વિઝલો પોપ આવશે તમને કહો કેટલું 8.5%. જ્યારે આમાં આવશે ક્વિઝલ આપણે ઇમિજા થાઇપર 70%. એટલે કે નાનું મોટું થઈ ગયું છે બધું જાય ગોળે ઘાસ. તો તમને કહો જેમ હવારમાં આપણા ઘરના ફળિયું વાળે કચરો બધો હોય છે ને એમ કચરો હોય જાય તમ તારે. એટલે આની સાથે તમ તારે તમે મગફળીના પાકમાં તમે વિડીયો અને ઇમ્પિરિયા આપો તો પણ તમને સારા પરિણામો મળશે, બરોબર છે. પછી તમે ટરગા સુપર અને ઇમ્પિરિયા આપો તો પણ તમને મગફળીના પાકમાં નિંદામણમાં સારો એવો ફાયદો મળશે. વિક સુપર બાયરનું અને આ તમે આવી રીતે જોડી આપો તો પણ તમને સારા પરિણામો મળશે. અને આ ન મળતું હોય તો અદામા કંપનીનું એજિલ અને આ બે વસ્તુ આપો તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો મળશે, બરાબર. બાકી હજી એક વાત કહેવાની છે આપણે કે કપાસ કર્યો છે, કપાસના પાકની મારી પાસે ગોળ પાન ને પટ્ટી પાન વાળા બંને પ્રકારના નિંદામણ થઈ જશે. કપાસ તમે કોઈ પણ કર્યો હોય, ધર્માગોળ કર્યો હોય, જયભેરી કર્યો હોય, અભી કર્યો હોય, પ્લેટિનમ કર્યો હોય, અજીત કર્યો હોય, અજીત 155 કર્યો હોય, 52 નંબર 5 નંબર સંકેત કર્યું હોય, શેરાટ કર્યું હોય, સરપાસ 75 76 કર્યું હોય, અંકુર પુષ્કર કર્યું હોય, એટીએમ કર્યું હોય, નવાબ કર્યું હોય, મુંગર કર્યું હોય, 301 કર્યું હોય, તિલક કર્યું હોય, મેજિક બોલ કર્યું હોય, હેપી કર્યું હોય કે કોઈ પણ વેરાયટી કરી હોય કે રાશિની તમે અમેશ કરી હોય, 659 કરી હોય, નિયો કરી હોય, તમને મજા આવે ઘરે તમને ઘર બેઠા જે પડીકા આપી જશે 4G 5G ના બિલ વગરના એ કપાસ કર્યો હોય તો પણ એમાં હાલશે. કયું હાલશે? ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ પંપે તમારે 45 થી 50 ml લખે આપવાનું છે. કપાસને કાંઈ નહીં થાય, તમે તારે 3-4 દિવસ કપા ઉભો રહી જાય પણ ભેજ હોવો જરૂરી છે. પહેલાં ખાલી સાહ પાડેલા છે આપણે અને સાહ જ પાડેલા છે આપણે તો પહેલાં સાહ પાઈ દેવાના, પછી દવા નાખી દેવાની અને વળી પાછું પાણી એને પાઈ દેવાનું છે. ડોળું પાણી લેવાનું નથી, ઘાટી જાડી અને વ્યવસ્થિત દવા છાંટવાની છે. કારણ કે આ દવા એવું ક્યારેય નથી સૂચવતી કે તમે હાજા બરાબર અને પછી દવા તમને કોઈ જેવી તેવી ધોવાડાની ઘરે પડી રહે અને રિઝલ્ટ આવી જાય. નહીં, દવા મૂળિયા સુધી વ્યવસ્થિત રીતે ઉતરી જાવી જોઈએ તો તમને પરિણામ મળશે. ગરમી હશે તો ગરમીમાં કોઈ પણ કંપનીની દવા હોય થોડુંક તમારે 5% 10% રિઝલ્ટ કેવડાવશે, પરંતુ ડોળું પાણી લેવાનું નથી. ધાનુકાનું ડોઝો આવે એમ નહીં. ગોદરેજ કંપનીનું હિટવીડ મેક્સ આવે છે એ પણ લઈ શકો. નાગાર્જુન કંપનીનું ડાયકોટ પ્લસ આવે એ પણ તમે લઈ શકો છો. પીઆઈ કંપનીનું પ્રોવાઇડ આવે છે. ભારત સર્કિટનું વિડન સુપર પણ આવે છે એ પણ તમે લઈ શકો છો. ખાસ કરીને મિત્રો જો મોટું નિંદામણ થઈ ગયું હોય તો ગુંદરિયું આવે કોઈ પણ કંપનીનું તમે તારે ગુંદરિયું લઈ લેવાનું, 10 ml આપવાનું છે. કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે આ 2 ml નાખો, આ 3 ml નાખો, આ 5 ml નાખો, કોઈ પણ હોય બધાનું 10 ml લખે નાખવાનું છે. સારા પરિણામ જોતા હોય તો હું એવું નથી કહેતો કે આ ગુંદરિયું નાખવા તો મારી દુકાને લેવા આવો. તમને મજા આવે ના તમ તારે લઈ જાઓ, તમારી નજીકના એગ્રોમાં તમ તારે લઈ જાઓ. ગામમાં દુકાન હોય, તાલુકામાં દુકાન હોય, જિલ્લામાં દુકાન હોય, તમને મજા આવે નથી લઈ જાઓ તમ તારે. પણ વ્યવસ્થિત દવા નાખો, વ્યવસ્થિત છંટકાવ કરો. અને ઓન પાસે એમાંય તમને કોઈ ભાગ્યા નથી, દાડિયા નથી, મજૂર મળવાના નથી અને વરહે તમને કોઈ આમ તેમ કહે છે, કોઈ ઉપાધિ કરતા નહીં. બધું જ નિંદામણ તમ તારે સાફ થઈ જાય. પણ ખાસ પહેલાં આપણો આખો વિડીયો જોજો. વિડીયો જોયા પછી તમને જો ખ્યાલ ન આવે તો બીજી વખત વિડીયો જોજો. નકર તમે મને ફોન કરજો. મારો નંબર છે 94 28 63 79 સવારમાં 9 વાગ્યાથી તે સાંજે 5 વાગ્યા સુધી તમે તારે ફોન કરજો. એકવાર ન આવે તો બીજી વાર ઘૂંસતા જો તમે તારે, ત્રીજી વારે ફોન કરજો તમે તારે. હું કામ ભાઈ તું મને જવાબ નથી આપતો? કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો આવ્યા હોય રૂબરૂ તો આપણે એને આપણે જવાબ આપતા હોઈએ છીએ. બને ત્યાં સુધી તમારા પાકના મને આ વોટ્સઅપ નંબરમાં ફોટા મોકલી દેજો અને એની સામે અમે તમને વોટ્સઅપની મળી ડબલાના ફોટા મોકલી દઈશું જેથી કરીને તમને મળી જાય. ખાસ એક મારી નંબર વિનંતી છે બધાને કે
કોઈ ભાવ કોઈ એમ કહેતું હોય કે આના 3300 રૂપિયા છે, આના 2000 રૂપિયા છે, આ હું તમને 1500 રૂપિયામાં આપી દઈશ, એવી રીતે લેવાનું નથી. જે એમ કે ભાઈ 3300 તો 3300 આલ્યો, બરાબર. કોઈક એમ કે હું તો તમને 3000 માં આપી, તારું 3000 વાળું તને મુબારક છે, કારણ કે અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ એટલી બધી દવાઓ વેચાઈ રહી છે કે તમે શેમાં ડુપ્લિકેટના ભોગ બનો છો તમને ખુદને ખબર નથી. જે વ્યક્તિ એમ કે ભાઈ મને આ 3500 રૂપિયાની દવા લીધી છે, એમાં મને 50 રૂપિયા ઓછા લેવા પણ નથી થતા, બે ધરાક એની પાસેથી તમે લઈ જજો, મારી પાસે 100 રૂપિયા લઈ જજો, તારે બે ધરાક એની પાસે લઈ લેજો, કારણ કે એટલા માટે ના પાડે છે, એની પાસે ઓરિજિનલ દવા છે, પાકું બિલ છે, અને તમારા પાકને કોઈ નુકસાન નહીં થાય, કોઈ જમીનને નુકસાન નહીં થાય, અને ફર્સ્ટ ક્લાસ તમને પરિણામ મળશે. હા, એક ખરું કે તમે કોઈ પણ દવા તમે નાખો તો તમારે અઠવાડિયું જમીન થોડી કડક થઈ જશે, અઠવાડિયું તમારો પાક છે એ થોડોક ઢીલો પડે. અરે આપણને તમને કોઈ તાવ આવી જાય તો કોઈ શેરો ખવડાવે છે, ન ભાવતો નકર તો શેર જ ખવડાવે છે, આપણને તાવ જ છે, બરાબર છે. છતાંય જો તમને કોઈ આપણે ઢીલા પડી જાય ને આપણે ખોરાક ન લઈ શકતા હોય તો આપણા પાકમાં આવું થાય ખરું. એક વખત તમે નિંદામણનાશક દવા નાખો, ખડ બળી જાય, પછી તમારે એને વ્યવસ્થિત ખોરાક અથવા તો વ્યવસ્થિત સારી એવી તમારે દવાનો સ્પ્રે કરી દેવો જોઈએ, અથવા તો તમારા નજીકના વિસ્તારની માલિપા જો તમને કહું તમને સંગમ મળે, બરાબર. જો ડૉક્ટર પ્લાન્ટવાળાનું પેટેન્ટેડ પ્રોડક્ટ છે, એટલા બધા એના ખોરાકવાળા તત્વો આવે છે તમ તારે, બરાબર છે. તમારા નજીકના વિસ્તારમાં તમ તારે લઈ લેજો, મને કોઈને આરે વાંધો નથી, કોઈની આરે વાંધો નથી. તમ તારે તમારા નજીકના વિસ્તારમાં તમ તારે મળે લઈ લેજો, પંપે 50 ml લેખે નાખી દેજો. ઘણા ખેડૂત મિત્રો નિંદામણનાશક દવા નાખે છે, એની હારે નાખવા માંગે છે, તોય કોઈ ચિંતા નથી. નકર તમ તારે નિંદામણનાશકની એકલી દવા મરી જાઓ, ખડ બળી જાય, તમ તારે 5મા 6 દિવસે આ દવા મરી જાઓ, ખડ બળી જાય તમ તારે, અને હાઈ ક્લાસ તમારો પાક થઈ જાય, કોઈ ચિંતા રાખતા નહીં. આપણા ઘણા બધા એવા વિડીયો છે કે જે ખેડૂતોને માહિતી આપણે આપીએ છીએ અને આપતા પણ રહેવું, પણ ઘરાકીનો ટાઈમ થઈ ગયો એટલે ઘણી વખત ન આપી શકતા હોય છે, બરાબર. આ રીતનો આપણો વિડીયો આવતો હોય છે. અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે કાળા કુંડાળામાં ધોળા અક્ષરે લખેલું, અરે આમ કહીને આમ દબાવી જાય, આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમને સાંજે 7 વાગે વિડીયો આવી જાય. હા ડુબાઈના ઘરે બેઠા હોય કે હા હરાના ઘરે બેઠા હોય, ખાટલામાં બેઠા બેઠા તમને કહો ઘા બનાવવા વિડીયો આવે એટલે જોઈ લેવાનું, અને હા હરા હોય તો હા ડુબાઈ હોય તો બતાવવાનું કે આ ગળા તાણી તાણી કહે છે કે તમતાર તમે સારી દવા વાપરો, પાકા બિલમાં લો, અને તમતાર તમારા નજીકના વિસ્તારમાં લો. તમતાર હું એવું જ નથી કહેતો કે તમે મારી પાસે લેવા આવો, તમતાર પણ સારી દવા લો તો તમને કાંઈક વધે, નકર પહેરવાના પૈસા નહીં થાય. નવા વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.